હેલો નમસ્તે જય કાના. અત્યારે વાગી ગયા છે સવારના 8:30 અને આજે છે અમારી ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી. તો હવે અમે થઈ ગયા છીએ રેડી અને જવાના છીએ ડલ લેક. ડલ લેકમાં કરશું શિકારા રાઈડ. શિકારાનો મતલબ થાય છે એક લાકડાની બોટ. જે તમે જોઈ શકો છો આ છે લાકડાની બોટ જેને કહેવામાં આવે છે શિકારા. આ ભાઈને છે ને રોડ ઉપર ગ્રાહક નહોતા મળતા તે પાણીમાં છે હાલ્યો વેચવા માટે. જો તો આને ના પહોંચાયો. કાશ્મીરી એટલે કાશ્મીરી. બાકી વસ્તુ તો કાંઈ લીધી નહીં પણ કાવા જરૂર પીધું હો. ત્યાંનું કાવા ને આપણું કાળો ફરક એટલો જ કે એ કાજુ બદામને મધ રાખે ને આપણે ખાંડ. પછી આપણે તો ન ભાવ્યો એટલે દઈ દીધો બાજુમાં. એ તો હલર છે, એ તો બધું પી જાય હાલે. હલર કયો કે જે કયો એ પણ ઠંડકમાં તો આ કાવા બહુ સારું છે હો. અને આ છે હાઉસ બોટ જેનું રેન્ટ છે 5,000થી કરીને 15,000 20,000 સુધી. અહીં લોકોને એકથી બીજી જગ્યાએ જવા માટે પોતાની પર્સનલ બોટ પણ હોય છે. અને અહીં સવારના વહેલું 6 વાગે એક શાક માર્કેટ ભરાય છે. જો તમે શ્રીનગર આવો અને વહેલા ઉઠી શકતા હો તો એ જોવાનો જરૂરથી લાભ લેજો. અને આ છે કમલ કાકડી જેના બીજમાંથી બને છે મખાના. વધુ જાણવું હોય તો અમારા હસમુખભાઈ પટેલ છે મુંબઈના, એમની ખુદની ફેક્ટરી છે મખાનાની અને એની કંપનીનું નામ પણ છે કમલ કાકડી. તમે ત્યાંથી પણ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. વધુ માહિતી જોતી હોય તો ઇન્સ્ટામાં DM કરજો. અને આ છે હેંગિંગ ગાર્ડન. જ્યાં નીચે પાણી છે ને ઉપર જમીન છે ત્યાં લોકો ટમેટાં અને જીરું વાવે છે. અને પછી સવારનું મેં તમને કીધું ને 6 વાગે માર્કેટ લાગે છે ત્યાં આમાંથી જ ટમેટાં કે જીરું કાંઈ પણ લઈને લોકો એમાં બોટમાં લઈને વેચે છે. અને આ છે મિશન કાશ્મીરનો જે રિતિક અને સંજુ બાબાની જે મૂવીનું શૂટિંગ થયું હતું ને આ એ બોટ છે. જુઓ અહીંયાથી જ રિતિક પડ્યો હતો પાણીમાં ડબુક કરતો. અને આ છે ટ્રેન્ડિંગ ફ્રૂટ ડીશ. ટ્રેનના ચક્કરમાં આવી અને આ 200 રૂપિયા જે અમે બગાડ્યા તમે પણ બગાડતા નહીં, કારણ કાંઈ કાઢી લેવાનું નથી આ ડીશમાં ભાઈ. બોગસમાં બોગસ છે. ખાસો તો મોઢો ને બધોય આવી જશે. આમાં જે દેખાય છે એ કાંઈ નહોતું થયું. એ ભાઈ એમ કહેતું હતું કે લ્યો સેટ તમે બની ગયા, ને હું રિપ્લાયમાં એમ કહેતું હા સાચી વાત છે બની ગયા. પૈસે બરબાદ. આ છે ડલ લેકની મશહૂર મીના બજાર જ્યાં ઘરની બધી જ સામગ્રી મળી રહે, જેમ કે કપડાં, ઘરનું રાશન, તમામ વસ્તુ અહીંયા મળી રહે. અને અહીંયા લોકો બોટથી બધી વસ્તુ લેવા આવે. ડેલ લેકની અંદર જ આવેલું છે આ નહેરુ બાગ. અને જ્યારે નહેરુ ચાચા અહીંયા પહેલી વખત આવ્યા હતા એટલા માટે ત્યારથી આનું નામ પડ્યું છે નહેરુ બાગ. આ પૂરી થઈ હવે અમારી ડલ લેકની 18 કિલોમીટર લાંબી યાત્રા. પછી અમે પહોંચી ગયા શંકરાચાર્ય મંદિર જેની હતી 243 સીડીઓ અને 1100 ફૂટ ઊંચું. ત્યાં ભગવાન શિવનું મંદિર છે અને તેને જ્યેષ્ઠેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું નિર્માણ રાજા ગોપાદાત્યએ 9મી સદીમાં કર્યું હતું. પછી અમે પહોંચી ગયા જમવા માટે અને જમીને નીકળી ગયા પરી મહેલ. તો આ છે પરી મહેલ જ્યાં એક પણ પરી નથી દેખાતી. કોણે કીધું એકે પરી નથી? હતી ને, એક હતી જેને હું લઈ આવ્યો હતો કચ્છથી. હા હો. અને બીજા દિવસે ફાઇનલી અમે જઈ રહ્યા છીએ અહેમદાબાદ. તો પહેલાં કર્યો નાસ્તો અને પછી નીકળ્યા એરપોર્ટ માટે. જો આ છે કાશ્મીરના ઘર. મને સૌથી વધારે જો ગમ્યું હોય ને કાશ્મીરમાં તો એ છે કાશ્મીરના ઘર. જો તમને પણ ગમ્યા હોય તો કમેન્ટ જરૂરથી કરજો. અને ત્યાં તો અમે પહોંચી ગયા શ્રીનગરના એરપોર્ટ ઉપર. અને આ જો કાશ્મીરનો ઉપરથી વ્યૂ કેટલો સુંદર છે. તે દિવસે રાતે તો કાંઈ દેખાણ્યું નહીં પણ આજે તો બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. ત્યાં તો અમે પહોંચી ગયા અહેમદાબાદ એરપોર્ટ અને ત્યાંથી અમે જવાના છીએ સાબરમતી જંકશન.
તો અમે કરી દીધી ઉબર. ત્યાં તો અમારી ઓટો આવી ગઈ અને અમે નીકળી પડ્યા સાબરમતી જંકશન જવા માટે. 3 કલાક વાટ જોયા પછી આવી આપણી આ નમો ભારત ટ્રેન. બહુ મસ્ત છે હો. ટ્રેન એટલી સ્મૂથ હતી કે ખબર જ ના રહી કે ક્યારે અંજાર આવી ગયું. પછી અમે ગયા અંજારના ફેમસ વિનુ કાકાના પરોઠા ખાવા. વાહ, શું સ્વાદ છે. વર્ષોથી કન્ટિન્યુ મેન્ટેન રાખ્યું હો. પણ પછી અમે પહોંચી ગયા ઘરે અને અમારી આ કાશ્મીરની ટ્રીપ બહુ જ એટલે બહુ જ સરસ રહી. થેન્ક યુ સો મચ આરવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, મુકેશભાઈ આહિર, આવડી સરસ ટ્રીપ ઓર્ગેનાઇઝ કરવા માટે આભાર તમારું. હવે મળશું આવતા વિડીયોમાં. બાય બાય.